નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ નો આજે આ પ્રકરણનો ત્રીજો દિવસ છે. સ્વાધ્યાય 12.2 ના પ્રશ્ન 3 સુધી આપણે સમજી ગયા. હવે આજે આપણે પ્રશ્ન 4, 5, 6 અને પ્રશ્ન 14 ને સમજવાનો છે. વિદ્યાર્થી મિત્રો, 70% કોર્સ પ્રમાણે તમારા આટલા જ દાખલા છે. સ્વાધ્યાય 12.3 અને તેની સાથેના ઉદાહરણો બધા જ કાઢી લેવામાં આવ્યા છે. તેથી આપણે તેને નહીં સમજીએ, પરંતુ જે અભ્યાસક્રમ પૂરતો કોર્સ છે એટલો આપણે વધારે પ્રેક્ટિસ કરીને એને વધુ સારી રીતે સમજીશું અને કરીશું. તો આશા છે કે જે તમે અત્યાર સુધી સમજ્યા છો તેની તમારે અવારનવાર પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી તમને એ દાખલાને પૂછે તો કોઈ પણ રીતે પ્રોબ્લેમ્સ આવે નહીં. તો સ્વાધ્યાય 12.2 પ્રશ્ન 4, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. ધ્યાન આપજો મિત્રો, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા છે. તો અહીંયા હું એક આકૃતિ દોરીશ. વર્તુળ, અને આ વર્તુળ નું અહીંયા કેન્દ્ર બિંદુ છે. આ કેન્દ્ર બિંદુ પાસે એક જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. જીવા, ધ્યાન આપજો મિત્રો. તો અહીંયા એક આ રીતે જીવા દોરું છું હું. આ જીવાના બંને અંત્યબિંદુ થી નીચેનો ભાગ તો એક પ્રકારનો ચાપ જ બનશે. તો આ છે જીવાના બંને અંત્યબિંદુઓ AB અને કેન્દ્ર છે O. હવે A ને O સાથે જોડું છું અને B ને પણ O સાથે જોડું છું, અને આ બંને અહીંયા કેન્દ્ર પાસે કાટખૂણો બનાવે છે. બરાબર, કાટખૂણો એટલે થીટા બરાબર તમારો કેટલા અંશ થઈ ગયો? 90 અંશ. અને ત્રિજ્યાના માપ તમને આપી દીધા છે 10-10 સેમી. આ બંને 10-10 સેમીના છે. તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ, મિત્રો ધ્યાન આપજો, લઘુ વૃત્તખંડ છે. અત્યાર સુધી આપણે લઘુ વૃત્તાંશ શોધ્યો તો. જો આમાં પણ લઘુ વૃત્તાંશ, અહીંયા પણ ચતુર્થાંશ, એટલે એક પ્રકારનો લઘુ વૃત્તાંશ જ થાય. થીટા બરાબર 90 લઈને અહીંયા પણ લઘુ વૃત્તાંશ જ હતો. તો લઘુ વૃત્તખંડ શોધવા માટે શું કરવાનું છે? તો કે લઘુ વૃત્તખંડ શોધવા માટે તમારે અહીં જો દેખાય છે તમારી પાસે, લઘુ વૃત્તખંડ માટે વૃત્તાંશ તો શોધવો જ પડશે. પછી એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો અહીંયા લઘુ વૃત્તાંશ કયો થશે? તો કે લઘુ વૃત્તાંશ કયો થશે તમારો? આ જે નીચેનો રહ્યો A, અને અહીંયા એક બિંદુનું નામ આપી દઉં એવું લાગે તો P. તો OAPB એ આ પીઝાનો પીસ છે, જો એ લઘુ વૃત્તાંશ થશે. તો એ લઘુ વૃત્તાંશમાંથી આ OAB ત્રિકોણને શું કરી દેવાનો? બાદ. એનું ક્ષેત્રફળ તમારે બાદ કરવું પડશે. તો પહેલા આપેલું શું છે એ આપણે લખી લઈએ. પહેલા R બરાબર 10 સેમી છે, અને કેન્દ્ર આગળનો ખૂણો થીટા બરાબર 90 અંશ છે. થીટા બરાબર 90 અંશ છે. તો માટે શું થશે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર આવશે પાઈ r² થીટા છેદમાં 360. પાઈની કિંમત 314 આવશે. ના છેદમાં 100. R ની કિંમત છે 10 ગુણ્યા 10, અને થીટાની કિંમત છે 90.
છેદમાં આવશે 360. 0 0 ઉડી ગયા. અહીંનો આ 0 ગયો, આ બાજુ બીજો એક 0 ગયો. 314 છેદમાં 9 ચોક 36 હજી ઉડશે. 9 ચોક 36, હજી 2 દુ 4 અને 157 દુ 314. તો 157 છેદમાં 2. હવે એને 2 છે એટલે પછી 2 વડે ભાગી લઈએ. 7 દુ 14 આવશે. 1 15 માંથી 14 જાય એટલે 1 વધે. 1 ની બાજુમાં 7 17. 8 દુ 16, પાછો 1 વધ્યો. 5 દુ 10, 78.5 સેમી સ્ક્વેર. સેમી સ્ક્વેર. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે. હવે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણ AOB, ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણનું સૂત્ર લાગે ને, 1/2 ગુણ્યા કાબ એબા ગુણ્યા કાબ બીબા. તો 1/2 કાટખૂણો બનાવતી એક બાજુ કઈ છે આપણી પાસે? એક OA છે ને બીજી OB છે. આકૃતિમાં જોઈ શકો છો તમે કાટખૂણો બનાવે છે ત્યાં OA અને OB. OA કાટખૂણો બનાવે છે અને OB કાટખૂણો બનાવે છે, એટલે OA અને OB બંનેના માપ 10 10 છે. તો 1/2 ગુણ્યા અહીંયા આવશે 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 100. 100 ને તમે 2 વડે ભાગો એટલે આવશે 50 સેમી સ્ક્વેર. હવે વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી દેવાનું છે તમારે? બાદ. એવું લાગે તો આને નંબર આપી દો 1, ત્રિકોણના ક્ષેત્રફળને નંબર આપી દો 2. હવે વૃત્તખંડ શોધવા માટે વૃત્તાંશ માઇનસ ત્રિકોણ કરવાનો છે. તો કે લઘુ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ નું ક્ષેત્રફળ. આવું આખું લખવાનું છે મિત્રો, યાદ રાખજો. નંબર 1 માઇનસ નંબર 2 સીધું કરી નાખવાનું નથી. લખશો તો વધારે સારું રહેશે. વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. AOB નું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ છે 78.5 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ છે 50. 78.5 માંથી 50 ગયા એટલે 28.5 સેમી સ્ક્વેર. બરાબર. આ થઈ ગયું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે તમારે શું શોધવાનું છે? તો નંબર 2 માં લખે છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો. જો મિત્રો, હવે ગુરુ વૃત્તાંશ શોધવા માટે તમારે ગુરુ વૃત્તાંશ, આ લઘુ વૃત્તાંશમાંથી 360 માઇનસ થીટા કરવાનો છે. ગુરુ વૃત્તાંશ કીધો છે, અહીંની જગ્યાએ ગુરુ વૃત્તખંડ કીધો હોય તો તમારે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધી લેવાનું અને વર્તુળના ક્ષેત્રફળમાંથી આ જે વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું ને તેને તમારે શું કરી દેવાનું? બાદ. એ રીતે પણ તમે કામ કરી શકો જો ગુરુ વૃત્તખંડ કીધો હોય તો. ઓકે. તો હવે ગુરુ વૃત્તાંશ શોધવો છે તો આપણે બાજુમાં ગણતરી કરીશું. અહીંયા કરાવી દો, વાંધો નહીં. ગુરુ વૃત્તાંશ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. અહીંયા આવશે થીટા નહીં, સીધું 360 માઇનસ થીટા અને પછી છેદમાં આવશે 360. પાઈની કિંમત 314 છે. 314 ના છેદમાં 100. આરની કિંમત છે 10 ગુણ્યા 10
અને 360 માઇનસ થીટા એટલે કે 90 અંશ છેદમાં આવશે 360. બાજુમાં ગણતરી કરીએ. તો શું વધ્યું હતું? 314 છેદમાં આવશે 100 ગુણ્યા 10 ગુણ્યા 10. 360 માઇનસ 90 હતા ને, 360 માઇનસ 90 એટલે 270 અને એના છેદમાં આવશે 360. બરાબર. જોઈએ નીચે છેલ્લે જો 314 ના છેદમાં 100 ગુણ્યા 10 ગુણ્યા 10 આની બાદ બાકી 270 આવી એટલે 270 ના છેદમાં 360 લખવાના છે. હવે 0 0 ઉડાડો, 2 0 આના ગયા, 2 0 અહીંયા ગયા, 1 0 અહીં ગયો, 1 0 અહીં ગયો. 314 ના અવિભાજ્ય અવયવ પાડ દો એવું લાગે તો 157 ગુણ્યા 2 314 થાય. 27 ના અવયવ પાડો. 3 તરી 9 9 તરી 27. 36 ના અવયવ પાડો. 3 તરી 9 9 દુ 18 18 દુ 36. 3 ગયો 3 ગયો, બીજો 3 ગયો 3 ગયો, 2 ગયો 2 ગયો. 157 ગુણ્યા 3 અને છેદમાં આવશે 2. તો 157 ને 3 વડે ગુણો. 3 સત્તા 21 નો 1 વધી આવી 2. 5 તરી 15, 16 ને 17 નો 7 વધી આવી 1. 3 એકા 3 ને 1 4. 471 ના છેદમાં 2. 471 ના છેદમાં 2 એટલે હવે એને 2 વડે ભાગો. તો 2 દુ 4, 2 તરી 6, 2 પંચા 10 અને પાછો 2 પંચા 10. 235.5 સેમી સ્ક્વેર. આ વૃતાંશનું ક્ષેત્રફળ આવ્યું. દેખાય છે? કયું વૃતાંશ એટલે શું? તો કે આ ઓ થી સીધું એમાં આવવાનું, એમાંથી પછી ઉપર ચડવાનું, ઉપર ચડીને પાછું બીએ આવવાનું, બીથી પછી પાછું ઓ બાજુ જતું રહેવાનું. એટલે આ મતલબ કે આ નીચેનો પીઝાનો જે પીસ છે ને એ કાઢી લ્યો ને પછીનો જે આ એરિયા વધે ને તે લઘુ ગુરુવૃતાંશ કહેવાય. મતલબ ગુરુવૃતાંશ આ રીતનો બનશે. જો બતાવું એક નાની આકૃતિથી. કેટલો ગુરુવૃતાંશ હોય એ બતાવી દઉં. આ વર્તુળનું કેન્દ્ર બિંદુ હોય, ત્રિજ્યા એક આ રીતે આવતી હોય, બીજી ત્રિજ્યા આમ આવતી હોય. હવે આ ભાગ ભૂસી નાખવાનો. ક્લિયર? તો આ થયો ગુરુવૃતાંશ. આટલો ભાગ ગુરુવૃતાંશ બને. આ છે ગુરુવૃતાંશ. ઓકે. હવે એમાં હું આ ત્રિકોણ એડ કરી દઉં. આપણે જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું છે કે નહીં એ હું ઉમેરી દઉં. ઉમેરી દઉં એટલે શું થઈ જાય? આ ભાગ હું ઉમેરી દઉં આખો, એની સાથે જોઈન્ટ કરી દઉં અહીંથી, તો આખો બની જાય ગુરુવૃત્તખંડ. જો આપણે ગુરુવૃત્તખંડ શોધવો હોય તોની વાત છે, પણ અહીં આપેલું નથી. પણ જો ગુરુવૃતાંશ શોધ્યા વગર ગુરુવૃત્તખંડ જ સીધો કીધો હોય, લઘુવૃત્તખંડ છે સીધો ગુરુવૃત્તખંડ કીધો હોય, તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તખંડને શું કરી દેવાનો? બાદ. જો આપણું સૂત્ર છે બતાવી દઉં. ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. ક્લિયર? એનો ઉપયોગ પણ તમે કરી શકો. પણ જો ગુરુવૃતાંશ શોધ્યા પછી ગુરુવૃત્તખંડ પાછો કે, ગુરુવૃતાંશ શોધ્યા પછી પાછો ગુરુવૃત્તખંડ કહે, તો તમારે આ ગુરુવૃતાંશ જે આવ્યો ને આ નંબર 4 આપી દઈએ. અહીંયા આને નંબર આપી દઈએ 4 અને
આને નંબર આપી દઈએ 3. તો આ 4 નંબરમાં આ 2 નંબરને પ્લસ કરી દેવાનો એટલે તમને સીધું મળી જાય ગુરુ વૃત્તખંડ. પછી વર્તુળને શોધવાની જરૂર પડશે નહીં. ચાલો પ્રશ્ન નંબર 5 જોઈએ. મોટો જવાબ લખવાનું ભૂલતા નહીં મિત્રો. પાછા દરેકના મોટા જવાબ લખવાના છે ફરજિયાત, બરાબર. માટે નંબર 1 કરીને લખવાનું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આટલું થાય અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આટલું થાય એ તમારે જવાબમાં લખવાનું રહેશે. પ્રશ્ન 5 જુઓ. 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે. તો પાછી આકૃતિ દોર લઈએ. એક આકૃતિ દોરશો તો વધારે સમજણ રહેશે, એટલે આકૃતિ ફરજિયાત દોરતા રહેવાની, બરાબર. અહીંયા વર્તુળનું કેન્દ્ર બિંદુ છે અને હવે એ એક ચાપની વાત કરે છે અને 60નો ખૂણો આંતરે છે. તો આ રીતે દોરી શકો તમે એને. અહીંયા કેન્દ્ર લઈ લઈએ O, આ A અને B. અહીંયા 60નો ખૂણો આંતરે છે. કેટલાનો ખૂણો આંતરે છે? 60 અંશનો ખૂણો. અને 21 સેમી ત્રિજ્યા છે. આ પણ 21 છે, અહીંયા પણ 21 છે. તો ચાપની લંબાઈ શોધવાની છે, એટલે કે આ AB ચાપ કહેવાય ને. વચ્ચે એવું લાગે તો અહીંયા બિંદુ P લઈ લો, તો APB ચાપ કહેવાય. ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, આખા વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને અનુરૂપ જીવા વડે બનતા લઘુ વૃત્તખંડનું એટલે અનુરૂપ જીવા એટલે અહીં એક જીવા દોર દઈએ. આ જીવાથી જે વૃત્તાંશ શોધ્યો હોય એમાંથી આ ત્રિકોણને શું કરી દેવાનો? બાદ. એટલે નીચેનો લઘુ વૃત્તખંડ પણ શોધવાનો છે. બધું જ લઘુ ચાપનું, કારણ કે થીટા છે 60 અંશ. 60 અંશ હોય એટલે લઘુ ચાપ, લઘુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડ. અહીંયા કોઈ જગ્યાએ લઘુ એવો શબ્દ વાપર્યો નથી, પણ આપણે સમજવું પડે. તો R બરાબર 21 સેમી છે અને થીટા બરાબર 60 અંશ છે. ચાપની લંબાઈ એટલે અહીંયા 60 અંશનો ખૂણો છે એટલે આપણે લઘુ ચાપ જ લખીશું. લઘુ ચાપની લંબાઈ ટોપિક 2 નું સૌથી પહેલું સૂત્ર. લઘુ ચાપની લંબાઈને આપણે L તરીકે ઓળખીએ છીએ. તો L નું સૂત્ર છે પાઈ R થીટા છેદમાં 180. પાઈની કિંમત આવશે 22/7 ગુણ્યા R ની કિંમત આવશે 21. એક જ વખત લખવાનો છે, ધ્યાન રાખજો. વૃત્તાંશમાં 2 વખત આવે છે એટલે ટેવ ન પડી જાય લખવાની. છેદમાં 180. 0 0 ઉડી ગયા. 6 તરી 18, 3 સત્તા 21. તો જવાબ કેટલો આવ્યો? 22 સેમી. તો માટે ચાપની લંબાઈ 22 સેમી થઈ ગઈ, નંબર 1. હવે થીટા બરાબર 60 છે અને R બરાબર 21 છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એ લોકોએ ખાલી વૃત્તાંશ જ લખ્યું છે, પણ આપણે સમજવાનું કે થીટા બરાબર 60 છે, 180 કરતાં નાનો, તો એ લઘુ વૃત્તાંશ જ બને. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ R² થીટા છેદમાં આવશે 360. પાઈની કિંમત છે 22/7. R ની કિંમત છે 21 ગુણ્યા 21. થીટાની કિંમત છે 60 અને છેદમાં આવશે 360. 0 0 ગયા. 6 6 36. હવે અહીંયા 2 વડે ઉડાડો. 3 દુ તો 11 દુ. 7 તરી 21 ઉડી ગયા. વધ્યા તમારી પાસે શું? 11 ગુણ્યા 21. 11 અને 21નો ગુણાકાર કરી લઈએ. 21 ગુણ્યા 11 0 210 અને 21 1 3
અને 2. તો જવાબ શું આવશે? 231 સેમી સ્ક્વેર. આ નંબર છે 2. લઘુવૃતાંશનું હવે શોધવાનું છે લઘુવૃત્તખંડ, પણ વૃત્તખંડ શોધવા માટે ત્રિકોણને શોધવો જરૂરી છે ને. જો અનુરૂપ ચાપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ, એટલે ત્રિકોણને બાદ કરવો જરૂરી છે AOB. હવે ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ, ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર. હવે સમબાજુ ત્રિકોણ થાય ને, 60 અંશનો ખૂણો બને એટલે કેટલા અંશ કેવો થાય? સમબાજુ ત્રિકોણ. તો માટે વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. સમજાવી દઉં કેમ સમબાજુ. જો આ ખૂણો 60 અંશ છે અને આ બે બાજુના માપ સરખા છે, તો એની સામેના ખૂણાના માપ સરખા થાય. તો આ ખૂણોને આ ખૂણાને x ધાર લો, તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. એમાંથી આ ખૂણાનું માપ 60 છે ને આ બંનેને x ધાર્યા હોય તો x + x બરાબર 2x થાય. અને 180 માંથી 60 બાદ કરો તો 120, 120ના બે સરખા ભાગ કરો એટલે પાછો 60. તો ત્રિકોણ AOB સમકોણ ત્રિકોણ થયો, ને સમકોણ ત્રિકોણને સમભુજ ત્રિકોણ પણ કહેવાય. એવું આપણે ધોરણ 9ની અંદર પણ સમજી ગયા છીએ. તો અહીંયા વર્ગમૂળ 3ની કિંમતનું કંઈ કહ્યું છે? કોઈ સ્પષ્ટતા કરી નથી. તો વર્ગમૂળ 3ની કિંમત એમની એમ રાખવાની છે. નહીંતર જો મિત્રો પ્રશ્ન નંબર 6 અહીંયા વર્ગમૂળ 3 બરાબર 1.73 લેવાનું કે છે, અહીંયા કાંઈ કીધું નથી. તો તમારે વર્ગમૂળ 3ને તેમનો તેમ રાખવાનો. છેદમાં આવશે 4 અને ગુણ્યા બાજુનું માપ છે 21 ગુણ્યા 21. હવે 21 ગુણ્યા 21 પણ 4 સાથે ઉડતા નથી, તો 21 ગુણ્યા 21 441 સાથે વર્ગમૂળમાં 3 અને છેદમાં આવશે 4 સેમી સ્ક્વેર. બસ આવું જ રહેવા દેવાનું, આને કાંઈ કરવાનું નહીં. આ કોનું ક્ષેત્રફળ થયું? ત્રિકોણનું ક્ષેત્રફળ. અને નંબર આપીશું 3. હવે તમારે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે ને, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું છે? 231 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? 441 વર્ગમૂળ 3 અને છેદમાં આવશે 4. હવે આ બેની બાદબાકી થઈ શકે નહીં, એટલે આખો કૌંસ આમનામ કરીને સેમી સ્ક્વેર લખી દેવાનું. આ જવાબ લખવા દેવાનો તમારે પછી. માટે 3 જવાબ તમારે લખી દેવાના: જીવાનું, વૃત્તાંશનું અને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. બરાબર. પ્રશ્ન નંબર 6 જુઓ. 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે. સેમ ઉપરના જેવો જ દાખલો છે. સાહીઠ અંશનો ખૂણો આંતરે છે. આ O છે, આ A અને આ B. તેને અનુરૂપ લઘુવૃત્તખંડનું અને ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો તો લઘુવૃત્તખંડ માટે તમારે આ જીવા દોરવી પડશે. કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે એટલે AOB સમભુજ ત્રિકોણ બનશે. આ બાજુના માપ આપેલા છે 15 અને અહીંયા પણ આપેલા છે 15. અહીંયા થોડુંક તમારે રફકામનું કામ વધારે આવશે મિત્રો, ધ્યાન આપજો. તો પહેલાં તો તમારી પાસે છે શું એ લખી લઈએ. તો કે R બરાબર 15 સેમી છે. R બરાબર 15 સેમી
અને થીટા બરાબર 60 અંશ. સૌથી પહેલાં તમારે લઘુ વૃત્તાંશ શોધવો પડશે. વૃત્તખંડ શોધવા માટે લઘુ વૃત્તાંશ જરૂરી છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈની કિંમત છે 314, એના છેદમાં આવશે 100 ગુણ્યા આરની કિંમત છે 15 ગુણ્યા 15 થીટા બરાબર 60 છેદમાં આવશે 360. 0 0 ઉડી જશે. 6 6 36, 3 દુ 6 અને 157 દુ 314 અને 3 પંચા 15. તો વધ્યા કેટલા? 157 વધ્યા ગુણ્યા 15 વધ્યા ગુણ્યા 5 અને નીચે આવ્યા 100. તો હવે આ બધાનો ગુણાકાર કરીએ. પંદર ગુણ્યા 157 ગુણ્યા 75 કરું. 157 ગુણ્યા 15 પંચા 75. પહેલા 0 આવશે. 7 7 49 નો 9 વધી આવી 4. 7 પંચા 35 ને 4 39 નો 9 વધી આવી 3. 7 એકા 7 ને 3 10. હવે 5 વડે 7 પંચા 35 નો 5 વધી આવી 3. 5 5 25 26 27 ને 28 નો 8 વધી આવી 2. 5 એકા 5 ને 2 7. અહીંયા આવશે 5. 8 ને 9 9 ને 8 17 નો 7 વધી આવી 1. 10 ને 7 17 નો 7 વધી આવી 1 1 અને 1 અને એના 2 પોઈન્ટ કાપી લો એટલે તમારો જવાબ આવશે 117.75 સેમી સ્ક્વેર. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું. નંબર આપીશું 1. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ AOB. ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ સમભુજ ત્રિકોણ છે એટલે વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. વર્ગમૂળ 3 ની કિંમત 1.73 લેવાની કીધી છે તો 1.73 છેદમાં 4 ગુણ્યા બાજુના મૂલ્ય છે 15 ગુણ્યા 15. બરાબર. જો 15 ગુણ્યા 15 ને 1.73 વર્ગમૂળ 3 ની કિંમત 1.73 કઈ છે? હવે 1.73 ના પોઈન્ટ કાઢી નાખો એટલે 173 અને છેદમાં થઈ જશે 400 ગુણ્યા 15 ગુણ્યા 15 225. 15 નો વર્ગ 225. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો 4 વડે ભાગવાના છે. આ બાજુ કરીએ. 173 ગુણ્યા 225. પહેલા 2 0 આવશે. 3 દુ 6 7 દુ 14 નો ચોગડો વધી આવી 1. 2 કા 2 ને 1 3. પાછો 0 6 4 અને 3 તેમના તેમ. હવે 5 તરી 15 નો 5 વધી 1. 7 પંચા 35 ને 36 નો 6 વધી આવી 3. 5 એકા 5 ને 3 8.
અહીંયા આવશે 5, 6 ને 6 12નો બગડો, વધી આવી 1, 6 ને 4 10 ને 8 19નો 9, વધી આવી 1, 4 ને 3 7 ને 1 8 અને 3. બરાબર. હવે એને 4 વડે ભાગો. 3 8 9 2 5 ભાગ્યા 4, 9 ચોક 36, 9 ચોક 36. અહીંયા 2 ઉપરથી ઉતાર્યો 9, 7 ચોક 28, બાદબાકી આવી 1 ઉપરથી ઉતાર્યો 2, 3 ચોક 12, 4 તરી 12, 0 0 ઉપરથી ઉતાર્યો 5, 4 એકા 4, 1 0. આ 0 વધારાનો આવ્યો એટલે હવે પોઈન્ટ મૂકવાનો. 4 દુ 8, અહીંયા 2 અને 0, 4 પંચા 20, 0 0. ઓકે. હવે આમાં પાછા 2 પોઈન્ટ હજી કાપવાના. તો 97.3125 એનો જવાબ થાય. 97.3125 સેમી સ્ક્વેર. આ શેનું ક્ષેત્રફળ થયું? હજી ત્રિકોણનું. હવે તમારે આ ત્રિકોણના ક્ષેત્રફળને વૃતાંશના ક્ષેત્રફળમાંથી બાદ કરવાનું છે. એટલે તમને અહીંયા કોનું માપ મળશે? લઘુ વૃત્તખંડનું. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. ઓકે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 117.75 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 97.3125. અહીંયા પોઈન્ટ પછી 4 આંકડા છે તો તમે અહીંયા પોઈન્ટ પછી બીજા 4 આંકડા મૂકી 2 અંક મૂકી શકો. હવે એની આપણે બાદબાકી કરીએ. પહેલાં જે રકમ છે અને આ રકમને થોડીક દૂર ખસેડી લઈશું આપણે. રકમને દૂર ખસેડી લઈએ એટલે શું છે? ગણતરીમાં હજી આપણને વૃત્તખંડનું પણ ક્ષેત્રફળ શોધવાનું છે ને, એ પણ સાથે સાથે શોધાઈ જાય. બરાબર. તો હવે અહીંયા આગળ વધીએ અને આની બાદબાકી બતાવીએ. બાદબાકી બતાવવા માટે પાછો પેન્સિલનો ઉપયોગ કરીશું. તો 117.75 પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકજો. તો અહીંયા 3 1 અને 2 5 થાય. તો 2 અને 5 ની ઉપર 2 0 મૂકવા પડશે. અહીંયા 9 7 છે. ઓકે. હવે જે બાદબાકી છે એકદમ સરળ રહેશે તમારે. અહીંયા 5 ઉપર 4 9 10, 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય 7, 4 માંથી 1 ગયો 3, અહીંયા 4 પોઈન્ટ 0 અને 11 માંથી 9 જાય સીધા 2 લખી લો તો પણ ચાલશે. તો જવાબ આવશે 20.4375 સેમી સ્ક્વેર. આ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું. હવે તમારે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે. ગુરુ વૃત્તખંડ શોધવા માટે પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો પહેલા આપણે શોધી લઈએ વર્તુળનું ક્ષેત્રફળ. કાં તો પછી ગુરુ વૃતાંશનું શોધો અને એમાં ત્રિકોણને પ્લસ કરો તો પણ ચાલે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. બે રીતે તમે કામ કરી શકશો. પાઈની કિંમત છે 314 ના છેદમાં 100
આરની કિંમત તમારી પાસે 15 ગુણ્યા 15 છે. બરાબર, આરની કિંમત આપણી પાસે 15 ગુણ્યા 15 છે. હવે 15 ગુણ્યા 15 225, 225 ગુણ્યા 314, 225 ગુણ્યા 314 કરવાના ને એમાં 2 પોઈન્ટ કાપવાના છે. તો 225 ગુણ્યા 314, જે કાંઈ રફ કામ કર્યું હોય એને થોડુંક જુદું પાડી દઈએ અહીંથી આ રીતે. $225 ગુણ્યા 314, પહેલાં 2 0 આવશે, 3 5 15 નો 5 વધી આવી 1, 3 દુ 6 ને 1 7 અને 3 દુ 6, પાછી 1 0, 5 1 5, 2 1 2, 2 1 2, 7 5 ચોક 20 ની 0 વધી આવી 2, 4 દુ 8, 9 ને 10 ની 0 વધી આવી 1, 4 દુ 8 ને 1 9, અહીંયા આવશે 0, 5, 9 ને 10 11, 11 ને 5 16 નો છગડો વધી આવી 1, 7 ને 3 10 ની 0 વધી આવી 1 અને આવશે 7 અને 2 પોઈન્ટ કાપી નાખો, 706.50. આને નંબર આવશે 4. હવે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. દાખલો મોટો છે મિત્રો, ધ્યાન આપજો. બધું બહુ ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા આવતી રહે છે. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ સૂત્રો યાદ રાખવા પડશે. વર્તુળનું ક્ષેત્રફળ 706.50 અને માઇનસ લઘુ વૃત્તખંડનું આવ્યું અહીંયા 20.4375, 20.4375. 706.50 માંથી 20.4375 હવે તમારે બાદ કરવાના છે અને એનો જવાબ જાતે લખવાનો છે. બાદબાકી એક તમારે રફકામની કરવાની છે. મેં તમને એક બાદબાકી બતાવી છે અહીંયા પોઈન્ટ પછીના 2 આંકડામાં કેવી રીતે કામ કરવાનું અને આ 4 આંકડા હોય તો કેવી રીતે કામ કરવાનું છે તે એક બાદબાકી તમારે એની બતાવીને પછી મોટો જવાબ જાતે લખવાનો રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14, જે આપણે થોડોક નીચે લઈ ગયેલા હતા એને પાછું લઈ લઈએ ઉપર. તો પ્રશ્ન નંબર 14 ની અંદર તમને શું આપેલું છે એ જુઓ. નીચેનામાંથી સાચા જવાબ ઉપર તમારે ખરું કરવાનું છે. બરાબર, હવે જે ખરું કરવાનું છે એ વિકલ્પ તમારે પસંદ કરવાનો છે, મતલબ એવો થયો. તો વિકલ્પ પસંદ કરવા માટે તમારે શું કરવાનું છે તો કે r ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો p અંશ છે. જો અહીંયા ધ્યાન આપજો મિત્રો, ત્રિજ્યા કેટલી છે r, એટલે અહીંયા આપણે લખી દઈશું સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R લખીશું. થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ p અંશ લખીશું. જો ખૂણો, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો, વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ સ્મોલ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈનો પાઈ રાખવાનો છે, r સ્ક્વેરની જગ્યાએ કેપિટલ R સ્ક્વેર કરી દેવાનો છે, થીટાની જગ્યાએ p અંશ લખવાનો છે અને છેદમાં 360. બસ આવું જવાબ આવે. હવે આ જો જવાબ નથી અંદર વિકલ્પમાં તો શું કરીશું જોઈએ આપણે. પહેલાં આ જુઓ, પાઈ છે, વિકલ્પને ચેક કરો, આ પાઈ છે, પછી r સ્ક્વેર છે, અહીંયા rનો વર્ગ નથી એટલે p
પહેલો આ વિકલ્પ તો શું આવશે? ખોટો. ચાલો અહીં પાઈ છે, r² છે, p પણ છે, પણ નીચે 180 છે, નીચે 360 હોવા જોઈએ, એટલે બી વિકલ્પ પણ ખોટો. ચાલો અહીંયા 2π આવ્યો એટલે આ વિકલ્પ તો એમનામ જ ખોટો થઈ જાય ને, r ને વર્ગ પણ નથી, તો રહ્યું કયું? ડી વિકલ્પ સાચો જ હોય. હવે એમાં એ લોકોએ કર્યું છે શું એ જુઓ. તો અહીંયા 2 વડે ઉપર ગુણી નાખ્યો છે, જો 2π અને r નો વર્ગ લખ્યો છે, પણ અહીંયા 2 અને 720 નો ગુણાકાર કરો એટલે મતલબ અહીંયા ઉપર નીચે 2 વડે ગુણ નાખવો જોઈએ. 2 વડે ઉપર ગુણો 2π r² p અંશ છેદમાં 2 ગુણ્યા 360. ઉપર નીચે 2 વડે ગુણ નાખીએ તો ચાલે ને. તો જો શું આવ્યું એમાં? આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર 720 થાય. તો આ p ને હું છૂટો પાડું છું, p છેદમાં 720 ગુણ્યા પછી આ 2π r² એ બાજુમાં લખું છું, 2π r². આવી ગયો વિકલ્પ. એટલે આ રીતે વિકલ્પ પણ તમે ચેક કરી શકો છો. તો અહીંયા આ પ્રકરણ આજનું આપણું પૂરું થાય છે. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે પ્રકરણ નંબર 13ને શરૂ કરીશું અથવા નંબર 4 શરૂ કરીશું. જોઈએ જે અનુકૂળતા હોય એ પ્રમાણે ચાલુ કરશું. પ્રકરણ 12ની થોડીક પ્રેક્ટિસ વધારે કરતા રહેજો મિત્રો, જેથી તમને આના દાખલા, કારણ કે આટલા જ દાખલા છે, આટલા જ દાખલાથી વધારે કાંઈ કરવાનું નથી. હા, આ રીતની તમારે આંકડાકીય ફેરફારો આવે તો એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો આ સૂત્રોનો ઉપયોગ કરીને તમને દાખલા ગણતા આવડે એ રીતની પ્રેક્ટિસ તમે કરજો. જય હિન્દ, જય ભારત.